અંકલેશ્વરના રિક્ષા ચાલકની હત્યામાં પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવાયા. અંકલેશ્વરના નવા બોરભાઠાના રિક્ષા ચાલક કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેરાની હત્યામાં પોલીસે પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી હતી. વિધવા ભાભી જ્યોતિ રાઠોડ સાથે રહેલા પ્રેમ સંબંધમાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. જ્યોતિ રાઠોડે તેના હાલના પ્રેમી સંજય વસાવા સાથે મળી કાંતિલાલને મળવા બોલાવી તેનું ગળું રહેસી નાખ્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કાલે દિનાંક 27/5/2026 રોજ સાંજે 6:30 વાગ્યાના આશરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરભાટાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે. તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી. તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનો રતિલાલ મુજેરા ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી. તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે. પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે. તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે. અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા GP એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી કાલ રાત્રે અમારે અટક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે.